ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા આશ્રમે ભક્તોને મહત્વપૂર્ણ અપીલ કરી છે। આશ્રમે પત્ર જાહેર કરીને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા પર એઆઈ દ્વારા બનાવાયેલા બજરંગદાસ બાપાના ફોટા, મનગઢંગ રીલ્સ અને કાલ્પનિક પ્રસંગો શેર ન કરવામાં આવે। આશ્રમનું કહેવું છે કે આવી સામગ્રીથી બાપાના મૂળ સ્વરૂપ, સાચા ઇતિહાસ અને તેમની વિચારધારાનું વિકૃતિકરણ થવાની શક્યતા રહે છે। ભક્તોને માત્ર અધિકૃત અને મૂળ તસવીરો તેમજ બાપાના પ્રામાણિક વિચારોને જ પ્રાધાન્ય આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। આશ્રમે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બજરંગદાસ બાપાએ પોતાના જીવનમાં ક્યારેય ચમત્કારોનો દાવો કર્યો ન હતો, તેથી તેમના નામે ખોટા દાવા અને ભ્રામક સામગ્રી પ્રસારિત ન કરવી જોઈએ। સંતો શ્રદ્ધાનો વિષય છે, મનોરંજનનો નહીં, એવો સંદેશ આપતા આશ્રમે સૌને સાચો વારસો, સાચી ભક્તિ અને અધિકૃત પરંપરા જાળવવા જવાબદારીપૂર્વક વર્તવાની અપીલ કરી છે। બગદાણાનો વિષયમાં તો મેં પણ જોયેલું, પરંતુ વાસ્તવિક રીતે મારી વ્યક્તિગત સોચ એવું છે કે સમાજની અંદર એઆઈ યાની કે ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ। મૂળ વસ્તુ કોઈ પણ ભગવાનના સ્વરૂપનું અથવા કોઈ પણ સંતોના, કોઈ પણ ગુરુદેવાના સ્વરૂપને જે વાસ્તવિક સ્વરૂપ છે એનાથી વિકૃત કરીને અથવા એનાથી વિપરીત સ્વરૂપ સમાજ સામે નહીં આવવું જોઈએ। સમાજને યથાર્થ ચિત્રણ હોવી જોઈએ એવું મારું માનવું છે। ઉપયોગ સારા પણ છે, સારા અર્થોમાં અગર લઈએ તો। અને ઇલેક્ટ્રિક મીડિયા અથવા કોઈ પણ મીડિયાના મિત્રોને પણ હું એટલો આગ્રહ કરીને કહીશ કે આનો ઉપયોગ સહી દિશા તરફ થાય, માનવીયના હિતમાં થાય, સમાજને મૂળભૂત સ્વરૂપ, આવનાર પેઢીને જે મૂળભૂત સ્વરૂપ છે એનું મૂળભૂત સ્વરૂપનું વાસ્તવિક સ્વરૂપ એને દર્શન થાય યથાર્થ રૂપથી, એવું તો ખરું, એવું જરૂરી ખરું। હું એવું કહીશ કે એક સાધુ તરીકે મારા કોઈ પણ સંતો, કોઈ પણ ભગવાન વિષયમાં કોઈ પણ પ્રકારની વસ્તુને અગર એવી એના વિપરીત હોય, અત્યાર સુધી અમે જોતા હતા, તો અમારા બાળકોને શું કહેશું? પણ એ મારું અપીલ છે આશ્રમ તરફથી કે એઆઈનો ઉપયોગ સહી દિશામાં, સારી દિશામાં થાય એવું ઈચ્છીશ ખરી।